હેલો સ્ટુડન્ટ્સ, આજે છે 1 ઓક્ટોબર 2024. પ્લીઝ લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર. લેટ્સ સ્ટાર્ટ. તો આજે આપણે ટોટલ 11 ટોપિક કવર કરવાના છે. સ્ટાર્ટ કરીએ. તો સૌ પ્રથમ છે ઇથેનોલ. તો ખાદ્ય અને જાહેર વિતરણ કેન્દ્રીય મંત્રી છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારત જે છે એ ઇથેનોલનું વિશ્વનું 3જા નંબરનું મોટું ઉત્પાદક અને ઉપભોક્તા, એટલે કે ઉત્પાદન પણ કરશે અને ઉપભોક્તા પણ છે આપણું ભારત જ. ઓકે, તો એમાં 3જા સ્થાન પ્રાપ્ત કર્યો છે. ઓકે, હવે બ્રાઝિલ છે સૌપ્રથમ અને ત્યારબાદ અમેરિકા આવે છે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, હવે આગળ વાત કરીએ ઇથેનોલ વિશે. તો ઇથેનોલ જે છે એક તો લાક્ષણિક ગંધ અને રંગહીન પ્રવાહી છે. ઓકે, અને એ જે છે મુખ્યત્વે શર્કરાના આથા દ્વારા બને છે. ઓકે, આથો એટલે શું આપણને બધાને ખબર છે, ફર્મેન્ટેશનને આપણે આથો કહીએ છીએ. ઓકે, હવે ફર્મેન્ટેશનની જો આપણે વાત કરીએ તો એ જે છે એક બાયોકેમિકલ પ્રક્રિયા છે જેમાં કાર્બોહાઈડ્રેટ્સમાંથી જે ઉર્જા આપણી છૂટી પડે છે પ્લસ ઓક્સિજનની આની અંદર જરૂર નથી પડતી. ઓકે, હવે આપણને બધાને ખબર છે કે ગ્લુકોઝનું સૂત્ર જે છે 6,6H12O6. ઓકે, આ બધાને ખબર છે. ઓકે, તેનું જે આપણે ફર્મેન્ટેશન પ્રક્રિયા એટલે કે આઠો થાય જાય ત્યારબાદ એમાંથી ઇથેનોલ, કાર્બન ડાયોક્સાઇડ અને ઉર્જા છૂટી પડે છે. ઓકે, તો આ બધું ખબર છે. ઓકે, હવે એની પ્રોપર પ્રોસિજર પણ મતલબ રાખેલી છે કે જે રીતના ગ્લુકોઝ છે પછી એનું આપણે ફર્મેન્ટેશન પ્રક્રિયા જ્યારે આની અંદર યીસ્ટ જોવા મળે છે જેને સેરોકોમિસિસ જે સેરેવિસિયા કહેવામાં આવે છે કે આ યીસ્ટનો ઉપયોગ કરીને મતલબ પછી એ જે છે આપણું ડિકાર્બોક્સિલેશન કરવામાં આવે છે. કે હવે આ જે છે આટલી બધી ડિટેલમાં જવાની જરૂર નથી, આ ખાલી એઝ અ ઇન્ફોર્મેશન કાઇન્ડથી અમે અહીંયા મૂક્યું છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો ઇથેનોલ જે છે ઉત્પાદનની વાત કરીએ તો ઇથેનોલ જે છે C2H5OH. ઓકે, તો એ મુખ્યત્વે ખાંડની પ્રક્રિયા જે આપણે ફર્મેન્ટેશન અત્યારે જોયું કે તેમાં આપણે મોસ્ટલી જે છે શેરડીમાંથી જે મોલાસીસ મળે છે. ઓકે, તો તેમાંથી આલ્કોહોલ બનાવવામાં આવે છે. ઓકે, મોસ્ટલી અને એના સિવાય પણ ચોખાની ભૂકી અથવા તો મુકાઈ જેવા અન્ય જે સ્ત્રોતો છે એનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, હવે સૌર ઉર્જામાંથી જે મતલબ જે મેળવતા છોડમાંથી જે ઇથેનોલ ઉત્પન્ન થાય છે. ઓકે, અને જે નવીનીકરણ બળતણ તરીકે ગણવામાં આવે છે. ઓકે, ભારતમાં ઇથેનોલ જે છે મુખ્યત્વે શેરડીના મોલાસીસમાંથી આથા અને પ્રક્રિયા એટલે કે આપણે ફર્મેન્ટેશન પ્રક્રિયા દ્વારા બનાવવામાં આવે છે અને ઇથેનોલનું જે 99.9% જે શુદ્ધ આલ્કોહોલ છે તેને આપણે પેટ્રોલ સાથે ભેળવી શકીએ છીએ. ઓકે, હવે એના વિશે પણ વાત કરશું કે કેટલા પ્રમાણમાં આપણે ભેળવવામાં આવે છે અથવા તો બ્લેન્ડિંગ કરવામાં આવે છે. ઓકે, હવે ઇથેનોલના પ્રકાર. હવે ઇથેનોલ જે છે અલગ અલગ રીતે મતલબ બનાવવામાં આવે છે, એની અલગ અલગ મતલબ સોર્સ જે છે એ અલગ અલગ હોય છે. એના કારણે આને 4 કેટેગરીમાં ડિવાઈડ કરવામાં આવે છે. જેમ કે પ્રથમ પેઢીનું જે ઇથેનોલ કહેવામાં આવે છે, જે ફર્સ્ટ જનરેશન ઇથેનોલ એવું કહેવામાં આવે છે. તો એ શેમાંથી બને છે તો કે ખાદ્ય પાકો જેમ કે શેરડી, મકાઈ, સ્ટાર્ચ. ઓકે, તો તેમાંથી ઉત્પાદન કરવામાં આવે છે અને ભારતમાં જે મોલાસીસ સિવાયના સ્ત્રોતોમાંથી પણ 1G ઇથેનોલ જે છે એની પ્રાપ્તિ મંજૂરી છે. જેમ કે આપણે જો મકાઈ અને આપણે ચોખા છે એ બધું. ઓકે, પછી સેકન્ડ જનરેશન એટલે કે 2G આપણે સેકન્ડ પેઢી. ઓકે, તો એનેમાંથી ઇથેનોલ બનાવવામાં છે. તો એમાં કયા કયા છે જેમ કે બિન ખાદ્ય બાયોમાસ જેમ કે ચોખાનું ભૂસું થઈ ગયું, ઘઉંનું ભૂસું થઈ ગયું, બગાસ થઈ ગયું, લાકડાની ચિપ્સ થઈ ગઈ. ઓકે, તો એમાંથી જે આપણે બાયોગેસ ઇથેનોલ જે જનરેટ કરીએ છીએ. ઓકે, તો તેને આપણે સેકન્ડ જનરેશન ઇથેનોલ કહેવામાં આવશે. ઓકે, થર્ડ જનરેશનની વાત કરીએ તો કાર્બન તટસ્થ એટલે કે સૂક્ષ્મ જીવો જેમ કે શેવાળ છે, આપણે દરિયામાંથી શેવાળ જે ઉચકી લાવે કે તેમાંથી પણ આપણે જે થર્ડ જનરેશન ઇથેનોલ બનાવી શકીએ છીએ. ઓકે, ચોથી પેઢીની વાત કરીએ તો ફોર્થ જનરેશન ઇથેનોલ જે છે આનુવંશિક રીતે એન્જિનિયર્ડ એટલે કે જે આપણે GM ક્રોપ્સ કરીએ છીએ, જેવી રીતે આપણે બીટી કોટન બનાવવામાં આવે છે. ઓકે, તો એવી જ રીતે આપણે સ્પેશિયલ એવા પાક બનાવવામાં આવશે કે જેથી આપણે કાર્બન નેગેટિવ તરીકે યુઝ કરી શકીએ. એટલે કે આપણે જે ફક્ત આપણે ઇથેનોલ બનાવવા માટે એવા આપણે પાકો ઉગાડવા જોઈએ. ઓકે, જેથી આપણે એને કહેવામાં આવશે ચોથી પેઢીનું ઇથેનોલ. ઓકે, જેથી આપણે જે ખાદ્ય જે આપણે શું કહેવાય કે એક રીતે ખાદ્ય સુરક્ષા છે તે આપણી જળવાઈ રહે એને કારણે. ઓકે, તેવું પણ કરવામાં આવે છે જેને આપણે ફોર્થ જનરેશન કહીએ છીએ. ઓકે, હવે આગળ વાત કરીએ આનાથી ફાયદા શું છે તો કે અશ્મિભૂત ઇંધણની જે સરખામણીમાં વધુ પર્યાવરણને અનુકૂળ છે જે ઇથેનોલ છે તે. ઓકે, હવે અશ્મિભૂત ઇંધણ પર લાંબા ગાળાના આર્થિક લાભો મેળવવામાં આવે છે. કેમ કે આપણે આર્થિક લાભો ઇન ધ સેન્સ કે એક રીતે પૈસા બચાવે, જેમ કે આપણે વીજળી બચાવવી પણ એ એક વીજળી જનરેટ કર્યું જેવું આપણે માનીએ છીએ, તો એ જ રીતે આમાં પણ જે આપણે પૈસા બચાવવા એ પૈસા જનરેટ કર્યા બરાબર જોવામાં આવશે. ઓકે, હવે ભારતની પહેલની વાત કરીએ તો 2 પહેલો છે. જે ઇથેનોલ બ્લેન્ડેડ પ્રોગ્રામ, જે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામ જે આપણે કહીએ છીએ કે જે 2025-26 સુધી પેટ્રોલ સાથે 20% ઇથેનોલનું જે મિશ્રણ કરવાનું લક્ષ્ય છે. ઓકે, હવે આ જે લક્ષ્ય છે એ ચેન્જ થઈ ગયું છે. સોરી, માં એવું છે કે 2030 સુધી આપણે જે આ બ્લેન્ડિંગ પ્રોગ્રામ કરવાનો હતો પણ અત્યારે ચેન્જ થઈને 2025-26 કરી દેવામાં આવ્યું છે. ઓકે, તો આ ખાસ યાદ રાખવું કે 20% ઇથેનોલ બ્લેન્ડ કરવાનું છે 2025-26 સુધીમાં. ઓકે, હવે PMG1 યોજના આપણે થોડા દિવસ પહેલા ડિસ્કસ કરેલી, જેમાં 2G ઇથેનોલ છે નોન ફૂડ સ્ત્રોતમાંથી જે આપણે જોયા કે જે આપણે 4 જે પેઢી જોવા મળે છે. ઓકે, જેમ કે નોન ફૂડ આમાં સ્ત્રોતો કયા આવશે, જેમ કે આપણે શેવાળ થઈ ગઈ, પછી આપણે જે બાયો એન્જિનિયર જે આપણે કહીએ છીએ, GM ક્રોપ્સ જે કહીએ છીએ, જે આપણે ખાવા માટે યુઝ નથી કરી શકતા કેમ કે આની અંદર આનુવંશિકતા ચેન્જ થવાના ખતરો છે. ઓકે, તો એનો આપણે ઉપયોગ જે છે ઇથેનોલ જેવા આપણે ફ્યુલ બનાવવા માટે યુઝ કરી શકીએ છીએ. ઓકે, તો આપણે પ્રથમ પેઢીને છોડી જોઈએ તો બાકીના 3 જે છે એ મોસ્ટલી આપણે બિનખાદ્ય જે પદાર્થો છે એમાંથી આપણે ઇથેનોલ જે છે બનાવી શકીએ છીએ. ઓકે, તે રીતે. ઓકે, તો નોન ફૂડ સ્ત્રોતમાંથી જે ક્ષમતા નિર્માણને પ્રોત્સાહન આપવાનું છે તેનું નામ છે આપણે PMG1 યોજના. ઓકે, તો આ ઇથેનોલની વાત થઈ. ઓકે, હવે
આની અંદર ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામની વાત જો કરીએ તો 2003માં જે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય છે તેના દ્વારા શરૂ કરવામાં આવેલું. તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે કે પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય છે એના દ્વારા સ્ટાર્ટ કરવામાં આવેલું કે વૈકલ્પિક અને પર્યાવરણને અનુકૂળ ઇંધણને પ્રોત્સાહન આપવાનો હેતુ છે આની અંદર. ઓકે, હવે આપણે વૈકલ્પિક એટલે કે આપણે જે અત્યારે જે ક્રૂડ ઓઇલ યુઝ કરીએ છીએ એની જગ્યાએ. ઓકે, એપ્રિલ 2019 દેશભરમાં વિસ્તૃત છે. ઓકે, આંદામાન નિકોબાર અને લક્ષદ્વીપ ટાપુઓ સિવાય છે. ઓકે, ઓઇલ માર્કેટિંગ કંપની જે છે એ 10% સુધી ઇથેનોલ સાથે મિશ્રિત પેટ્રોલને વેચે છે અત્યારે હાલમાં. ઓકે, અત્યારે વધારે છે એમ તો એક રીતે જોવા જઈએ તો અહીંયા છે. ઓકે, તમે જોઈ શકો છો કે સમિશ્રિત પ્રગતિની વાત કરીએ તો દેશભરમાં ઇથેનોલનું મિશ્રણ જે છે 1.6% જે 2013-14માં હતું અને આનાથી વધીને 11.8% જે છે 2022-23માં થયેલું. હવે આપણે 2030 સુધીમાં આપણે 20% ઇથેનોલ સંમિશ્રણનું હાંસલ કરવાનો આપણે ટાર્ગેટ હતો. ઓકે, પણ હવે એ ચેન્જ કરીને 2025-26 સુધી આપણે આગળ જોયું તે પ્રમાણે કરી નાખવામાં આવે છે કે 2025 સુધીમાં આપણે 20% ઇથેનોલ જે છે આપણે અત્યારે જે પેટ્રોલ યુઝ થાય. ઓકે, તો એની સાથે આપણે બ્લેન્ડ કરવાનું એટલે કે મિશ્ર કરવાનું એટલે કે 80% જેટલું આપણે પેટ્રોલ હશે અને એની અંદર આપણે 20% જેટલું ઇથેનોલ જોવા મળશે. ઓકે, હવે આગળ વાત કરીએ તો ઈબીપી એટલે કે ઇથેનોલ બ્લેન્ડિંગ પ્રોગ્રામની જે લાભોની વાત કરીએ તો આ ભારતનું આયાત બિલ ઘટાડશે કેમ કે આપણી પાસે મતલબ પહેલા આપણે ક્રૂડ ઓઇલ મંગાવી છે એની જગ્યાએ આપણે હવે 100% પહેલા મંગાવતો તો એની જગ્યાએ આપણે 80% જેટલું પેટ્રોલ મંગાવશું, બાકીનું આપણે 20% જેટલું આપણે એડ કરી શકશું ઇથેનોલને કારણે આપણો આયાત બિલ જે છે આપણે બહારથી જે ફ્યુલ મંગાવ્યું છે તેના પર ભારણ ઘટશે. ઓકે, પછી પર્યાવરણ પ્રદૂષણ ઘટાડશે કેમ કે આપણને ખબર છે કે આમાંથી CO2 જનરેટ થાય છે. ઓકે, તો આપણે જો ઇથેનોલ બ્લેન્ડિંગ કરીએ તેમાંથી પ્રદૂષણ ઘટશે એક રીતે. ઓકે, ખેતીની જે આવકમાં વધારો કરશે કેમ કે આપણે જે આવી રીતના જોયા હતા કે 4 અલગ અલગ જે આપણે ઇથેનોલના પ્રકાર છે. ઓકે, તો આમાં જે ખાવા માટે આપણે યુઝ નહીં કરીએ તો એક રીતે મતલબ ખાવાની વસ્તુઓને છોડી દો તો બાકીને 3 વસ્તુથી આપણે ઇથેનોલ જનરેટ કરી શકીએ છીએ. તો એવી રીતે આપણે જો ખેડૂતોને પણ એવી સ્પેસિફિક આપણે ઇથેનોલ બનાવવા માટેનો આપણે ખેતી કરવા માટે વાત કરીએ. ઓકે, તો એ રીતે પછી ખેડૂતોની જે આવક છે એમાં પણ વધારો કરી શકાય છે. ઓકે, પછી બાયોફ્યુલ ઉત્પાદકો માટે ન્યૂનતમ જે વધારાની રોકાણની જરૂર છે. ઓકે, હવે 20% ઇથેનોલ મિશ્રણ માટેના પડકારોની વાત કરીએ તો પડકારો શું છે આની અંદર તો કે 20% ઇથેનોલ મિશ્રિત જે છે એ પેટ્રોલની પ્રક્રિયા કરવા માટે એન્જિનોની ગોઠવણી જરૂરી છે કેમ કે આપણી પાસે એવી ટેકનોલોજી અત્યારે મતલબ ટેકનોલોજી અવેલેબલ છે પણ આપણને ખબર છે કે જ્યારે આપણે સીએનજી પણ યુઝ કરવાની વાત આવે છે ગાડીમાં. ઓકે, તેની માટે આપણે સ્પેશિયલ અલગથી એક એન્જિન લગાવે છે જ્યારે આપણે પેટ્રોલની વાત કરતા હોય તો પેટ્રોલ વાળું એન્જિન તો બધી ગાડીમાં હોય છે. ઓકે, ત્યારબાદ પણ જો સીએનજી એમાં યુઝ કરવો હોય પેટ્રોલ સાથે તો એની મતલબ પેટ્રોલ સાથે આપણે પેટ્રોલ અને એન્જિન સીએનજી વાળી ગાડી સેમ જ મતલબ હોય છે. તો એની અંદર આપણે સીએનજીની જે એન્જિન છે અલગથી લગાવે છે. બધાને ખબર છે કે ઇથેનોલ સ્વચ્છ રીતે બળે છે, જો કોઈ CO2 જે છે ઉત્સર્જન નથી કરતો પરંતુ જે છે નાઇટ્રસ ઓક્સાઇડ જે છે એનું ઉત્સર્જન ઘટાડતું નથી. ઓકે, તો એને કારણે જે મતલબ નાઇટ્રસ ઓક્સાઇડનું થોડા પ્રમાણમાં ઉત્સર્જન કરે છે. ઓકે, તો એને કારણે પણ પ્રદૂષણ થાય છે. કે ઇથેનોલ પાકો માટે જમીનના ઉપયોગની કાર્યક્ષમતા અને પાણીની જરૂરિયાતોને અંગેની ચિંતા કેમ કે આપણે પાકોની જો વાત કરીએ તો પાકો તો આપણે 3 જે આપણે અલગ અલગ જે ફર્સ્ટ જનરેશન જે ખાદ્ય પાકોમાંથી જ આપણે બનાવવામાં આવે છે. તો હવે ખાદ્ય પાકોને આપણે ઇથેનોલ બનાવવા માટે યુઝ કરીએ તો આપણે ફૂડ સિક્યુરિટી એટલે ખાદ્ય સુરક્ષા આપણે ખોરવાઈ જઈ શકે છે. ઓકે, તો એની જગ્યાએ હવે આપણે બીજા 3 જે ઓપ્શન અવેલેબલ છે તેના પર વધારે ધ્યાન આપવાનું છે ને એનામાં અત્યારે વધારે પ્રક્રિયા જોવા મળતી નથી. ઓકે, હવે ભાવિ ઉત્પાદનમાં જે અનિશ્ચિતતાને કારણે ખાદ્ય સુરક્ષાની અસર જેવી તમે કીધું કે જો આપણે ખાવાનો જો યુઝ કરીને લઈએ તો ખાદ્ય સુરક્ષાની અસરો થઈ શકે છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો નીતિ આયોગના રોડમેપમાં નક્કી કરવામાં આવ્યું હતું કે 2021માં 426 કરોડ લીટરથી વધીને 2026માં 760 કરોડ જેટલી લીટર થવાની છે જે આપણે શેરડી આધારિત જે મોલાસીસ જનરેટ થાય છે તેની વાત કરવામાં આવે છે. ઓકે, હવે જ્યારે અનાજ આધારિત ભટ્ટીઓની વાત કરીએ તો એની ક્ષમતા જે છે 258 થી વધીને 740 કરોડ લીટર જેટલી થવી જોઈએ. ઓકે, અને નવી ડિસ્ટિલરી જે સ્થાપના માટે 2 વ્યાજ સબવેન્શન પ્રોગ્રામને ઇથેનોલ ઉત્પાદન ક્ષમતામાં વધારો કરવામાં મદદ કરી હતી. ઓકે, હવે આ જે છે બ્લેન્ડિંગ માટેનું જે આપણે કહી શકીએ કે 2019-20માં જે છે 5% બ્લેન્ડિંગ થતું હતું, પછી 2020-21માં આપણે 8% થતું હતું, પછી 2021-22માં આપણે 10% જેટલું થઈ ગયું, 2022-23માં 12% અને અત્યારે જે છે 13% જેટલું આપણે બ્લેન્ડિંગ જોવા મળે છે. એટલે કે આપણે 87% જે છે આપણું પેટ્રોલ જોવા મળશે તો બાકીના 13% જે છે આપણું ઇથેનોલ જોવા મળશે અને આવી રીતના આપણું પેટ્રોલ જે છે અત્યારે યુઝ કરવામાં આવે છે. ઓકે, તો આ રીતે આપણું ઇથેનોલ પ્રોગ્રામ છે આપણો. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે ઓગમેન્ટેડ રિયાલિટી. તો મેટાએ ઓગમેન્ટેડ રિયાલિટી ચશ્માના પ્રોટોટાઇપ ઓરિયન છે તો એનું અનાવરણ કર્યું છે. તો આ નામ ખાસ યાદ રાખવું. ઓરિયન જે છે એક પ્રોટોટાઇપ ચશ્મા છે જે મેટા એટલે કે ફેસબુકની જે કંપની છે. ઓકે, મેટા તો એના દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. ઓકે, હવે એટલે મેટાની અંદર ફેસબુક આવે છે. ઓકે, હવે આગળ વાત કરીએ તો વર્ચ્યુઅલ રિયાલિટી અને ઓગમેન્ટેડ રિયાલિટી આ બંને અલગ અલગ છે. ઓકે, હવે વર્ચ્યુઅલ રિયાલિટીની જો આપણે સૌ પ્રથમ વાત કરીએ ઓકે તો સંપૂર્ણપણે નિમજ્જિત જે ડિજિટલ વાતાવરણ બનાવે છે. ઓકે, હવે આની અંદર શું થાય છે કે વપરાશકર્તાઓને લાગે છે કે તેઓ જે છે કોઈ અલગ દુનિયામાં જોઈ છે. ઓકે, હવે આની અંદર તમે જોઈ શકો છો કે આવા એક પ્રકારના ચશ્મા હોય છે જે આપણે આંખો પર લગાડી દેવામાં આવે છે. હવે આંખો પર આ ચશ્મા લગાડવામાં આવે તો મતલબ રિયલ વસ્તુ તો આપણને દેખાય નહીં. હવે
આ ઓગમેન્ટેડ રિયાલિટી છે એના માટે પણ એક રીતે ચશ્મા આવી ગયા છે. એની અંદર શું છે, હવે વર્ચ્યુઅલ રિયાલિટીમાં કેવું હોય છે કે તમે જ્યારે ચશ્મા પહેરો છો કે તો એની અંદર આખી જે આપણી રિયલ દુનિયા છે એના કરતાં આખું જે એક સિમ્યુલેશન ટાઈપ બનાવવામાં આવેલું હોય છે. મતલબ વર્ચ્યુઅલ રિયાલિટી જેવું આપણે વર્ચ્યુઅલ દુનિયા બનાવવામાં આવેલી હોય છે. હવે એક મૂવી છે રેડી પ્લેયર વન કરીને, ઓકે, તમે યુટ્યુબ પર એનો વિડીયો પણ જોઈશો તો તમને ખ્યાલ આવી જશે કે કેવી રીતના આ કામ કરે છે. ઓકે, તો હવે એની અંદર આપણે ચશ્મા પહેરીએ તો એક અલગ જે આપણે રિયાલિટી બનાવી હોય, જે વર્ચ્યુઅલ આપણે સિમ્યુલેશન દ્વારા જે આપણે વર્લ્ડ ક્રિએટ કરી હોય કોમ્પ્યુટર પર, ઓકે, તો એ જે આપણે રિયાલિટી આની અંદર ચશ્મા દ્વારા જોઈ શકીએ છીએ અને આપણને એવું લાગે છે કે આપણે એ દુનિયામાં જ છીએ. તો એ રીતે છે. ઓકે, હવે આની અંદર VR હેન્ડસેટ એટલે કે વર્ચ્યુઅલ રિયાલિટી હેન્ડસેટ છે એની જરૂર પડશે. દાખલા તરીકે ઓક્યુલસ રિફ્ટ છે, પ્લેસ્ટેશન VR છે, તો આવા જે અલગ અલગ ગેમ્સ છે, ઓકે, તો તેના દ્વારા પણ આ જે VR હેન્ડસેટ છે મતલબ યુઝ કરવામાં આવે છે. કે ક્રિયા પ્રતિક્રિયાની વાત કરીએ તો વર્ચ્યુઅલ વાતાવરણમાં છે. ઓકે, એટલે કે આની અંદર આપણે કોઈ પણ કામ કરવું હશે તો એ જે છે આપણે વર્ચ્યુઅલમાં થશે. ઓકે, જે આપણે વર્લ્ડ બનાવ્યું છે, જે આપણે સિમ્યુલેશન બનાવ્યું છે, કે તો તેની અંદર આપણે ચેન્જીસ કરી શકીએ છીએ. ઓકે, હવે આની અંદર એપ્લિકેશન શું છે તો કે ગેમિંગ છે, વર્ચ્યુઅલ ટૂર છે, તાલીમ સિમ્યુલેશન, જેમ કે તમે પેલું મૂવી છે આપણે ફ્લાઇટ 36 એવું કંઈ નામ છે, આપણે અજય દેવગનનું મૂવી છે, જેમાં લાસ્ટમાં આપણે જે પ્રૂફ કરવાનું હોય છે. ઓકે, જ્યારે લેન્ડ કરવામાં આવે છે ત્યારે એક મતલબ એ જે છે એક વર્ચ્યુઅલ રિયાલિટી તરીકે બનાવવામાં આવેલું હોય છે કે કેવી રીતે આપણે લેન્ડ કરવામાં આવે છે. ઓકે, તે એની અંદર તમે સીન જોયો હશે, તેમાં પણ દેખાડવામાં આવ્યું છે. કે હવે વાસ્તવિક દુનિયાને સંપૂર્ણપણે બદલી નાખે છે. જે આપણે એકદમ શાંતિથી બેઠા હોઈએ, કે તો તે દરમિયાન પણ આપણે જે ચશ્મા પહેરી લઈએ તો એક આખી જે રિયાલિટી છે આપણી આંખોની સામેની, ઓકે, તો તે ચેન્જ થઈ જાય છે. ઓકે, ઉદાહરણની વાત કરીએ તો મેટા ક્વેસ્ટ 2 છે, પ્લેસ્ટેશન VR છે. ઓકે, તો આ બધા જે ઉદાહરણો છે આના. ઓકે, ઓગમેન્ટેડ રિયાલિટીની વાત કરીએ તો આની અંદર શું થાય છે કે આની અંદર પણ આપણે હેન્ડસેટ એટલે કે આવા ચશ્મા અત્યારે આવી ગયા છે. ઓકે, હવે આપણે ફોનમાં તમે જો સ્નેપચેટ જો યુઝ કરતા હશો તેને પણ આપણે ઓગમેન્ટેડ રિયાલિટી પર કામ કરે છે. જેવી રીતના ફિલ્ટર જોવા મળે છે અથવા તો કોઈ કાર્ટૂન કેરેક્ટર છે. હવે તમારે જો મતલબ શું કહે કે ધારો કે મતલબ તમે ફોનનો કેમેરો ચાલુ કરો છો અને તમારે બેકગ્રાઉન્ડ વાળું વસ્તુ છે. ઓકે, તો ત્યાં તમે અલગ કેરેક્ટર લાવી શકો છો સ્નેપચેટના ફિલ્ટર દ્વારા. ઓકે, તો એવા બધા જે ફિલ્ટર્સ જોવા મળે છે. ઓકે, તો તેને પણ આપણે ઓગમેન્ટેડ રિયાલિટી પર કામ કરે છે. ઓકે, પછી આપણે ઇન્સ્ટાગ્રામ પર પણ એવા ઘણા બધા ફિલ્ટર્સ મળી જાય છે. ઓકે, તો એવા બધાને આપણે ઓગમેન્ટેડ રિયાલિટી જે ટેકનોલોજી છે એના પર કામ કરે છે. ઓકે, તેને ઓગમેન્ટેડ રિયાલિટી કહીશું. ઓકે, હવે વાસ્તવિક દુનિયા પર ડિજિટલ સામગ્રીને ઓવરલે કરે છે. એટલે કે આપણી જે દુનિયા છે એ ચેન્જ નથી થતી, પણ આપણી જે દુનિયા છે એને આપણે કેમેરા દ્વારા એક નવી વસ્તુ જે છે એડ કરવામાં આવે છે એ રિયાલિટીમાં. ઓકે, આની અંદર શું થાય છે કે આખી જે દુનિયા છે એ ચેન્જ થઈ જાય છે તમે આંખોની આગળ, પણ આની અંદર જે રિયાલિટી છે એની અંદર થોડું ઘણું ચેન્જ કરી શકીએ છીએ આપણે, તો તેને ઓગમેન્ટેડ રિયાલિટી કહેવાશે. ઓકે, હવે વપરાશકર્તાઓને ઉમેરવામાં આવેલા જે ડિજિટલ ઘટકો છે એની સાથે વાસ્તવિક દુનિયા જોવે છે. ઓકે, એટલે કે આની અંદર દુનિયા ચેન્જ થશે, પણ આની અંદર જે ડિજિટલ જે ઘટકો છે આપણે એડ કરી શકીએ છીએ. તમે સ્નેપચેટનો યુઝ કરતા હશો તો બધાને ખબર હશે. ઓકે, હવે ઘણીવાર સ્માર્ટફોન, ટેબ્લેટ અથવા તો AR ચશ્માનો ઉપયોગ કરી શકાય છે. દાખલા તરીકે ગૂગલ ગ્લાસ, પછી માઇક્રો હોલોલેન્સ. ઓકે, તો આ બધા છે. હવે ગૂગલ ગ્લાસ જે છે ઘણા આપણે થોડા ટાઈમ પહેલા ઘણા ફેમસ થયા હતા. એપલ ગ્લાસ બી ઘણા ફેમસ થયા હતા, જેની અંદર આપણે ડાયરેક્ટલી આપણે જે એકચ્યુઅલ રિયાલિટી છે, ઓકે, તેની અંદર જ આપણે ડાયરેક્ટલી કમ્પ્યુટરનો યુઝ કરી શકતા હતા. આપણે પછી શું કહેવાય ડાયરેક્ટલી આપણે કમ્પ્યુટર પર કામ કરી શકતા હતા. કંઈ જોવું હોય તો જોઈ શકાય છે. આપણે આખી સ્ક્રીન લઈને આપણે હવામાં ફરતા હતા. ઓકે, તો એ રીતે મતલબ થોડા દિવસ પહેલા લોન્ચ કરવામાં આવ્યું. ઓકે, ક્રિયા પ્રતિક્રિયાની વાત કરીએ તો વાસ્તવિક દુનિયા અને જે ડિજિટલ તત્વો છે એ બંનેને સાથે રાખે છે. અને ઓકે, હવે આની અંદર ખાલી વર્ચ્યુઅલ વાતાવરણ જોવા મળે છે, જ્યારે આની અંદર વાસ્તવિક દુનિયા અને ડિજિટલ બંને સાથે હોય છે. ઓકે, હવે આની અંદર નેવિગેશન, ગેમિંગ, હવે પોકેમોન ગો ગેમ હતી. ઓકે, તો તેમાં પણ આ રીતે યુઝ કરવામાં આવેલી આ ટેકનોલોજી. ઓકે, શિક્ષણ અને તાલીમ માટે પણ આ યુઝ કરી શકાય છે. ઓકે, ડિજિટલ માહિતી સાથે વાસ્તવિક દુનિયાને વધારે છે. ઓકે, એટલે કે વાસ્તવિક દુનિયા તો રહેશે જ, પ્લસ એની સાથે ડિજિટલ માહિતી જે છે એડ થઈ શકે. ઓકે, હવે જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો સ્નેપચેટના જે ફિલ્ટર્સ છે, ગૂગલ મેપ છે, ઓકે, AR છે, પોકેમોન છે, પોકેમોન ગો જે આપણી ગેમ છે. ઓકે, તો તે બધાનો યુઝ કરી શકો. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ઓકે, તો ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસે ઇઝરાયલને ગાઝામાં પેલેસ્ટીન જે છે તે વસ્તીને મૂળભૂત ખાદ્ય પુરવઠોની જે તાત્કાલિક ડિલિવરી સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે. ઓકે, હવે આની અંદર ICC એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ ક્રિમિનલ કોર્ટ અને ICJ એટલે કે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ. ઓકે, તો આ બંને અલગ અલગ છે, આમાં કન્ફ્યુઝન થઈ જાય છે ઘણીવાર. ઓકે, હવે એ બંનેના કામ શું છે એના વિશે વાત કરીએ તો ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ જે છે તે જે છે નરસંહાર, યુદ્ધ ગુનાઓ અને જે માનવતા વિરુદ્ધ ગુનાઓ છે. ઓકે, તેવા જે ગંભીર ગુનાઓ જોવા મળે છે એના માટે વ્યક્તિગત ગુનાહિત જવાબદારી સાથે વ્યવહાર કરે છે. ઓકે, એટલે કે આમાં જે વ્યક્તિગત એટલે કે પર્ટિક્યુલર એક વ્યક્તિને પણ આપણે સુ કરી શકીએ છીએ આની અંદર. ઓકે, અને આ જે છે મોસ્ટલી આપણે યુદ્ધના ગુનાઓ છે, નરસંહાર છે, માનવ વિરુદ્ધના ગુનાઓ છે. ઓકે, તો તેવા બધા સારે આપણે ક્રિમિનલ છે. ઓકે, નામ પર જ ખબર પડે છે કે ક્રિમિનલ કોર્ટ છે. ઓકે, જ્યારે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની વાત કરીએ તે જે છે રાજ્યો વચ્ચે જે કાનૂની વિવાદ હોય એટલે કે બે રાજ્યો વચ્ચે કોઈ કાનૂની વિવાદ હોય એના સલાહકારી મંતવ્ય પ્રદાન કરે છે. ઓકે, અને રાષ્ટ્રો વચ્ચે શાંતિ અને ન્યાય જાળવવા રાખવાનો હેતુ હોય છે આનો મુખ્યત્વે. ઓકે, હવે
આ જે ક્રિમિનલ કોડની જો વાત કરીએ તો રોમના જે કાનૂન છે એના દ્વારા સ્થાપિત છે, સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને યુનાઇટેડ નેશન સિસ્ટમનો ભાગ નથી. તો આમાં ખાસ ઇમ્પોર્ટન્ટ બને છે કે આ જે યુનાઇટેડ નેશન્સ જોવા મળે છે તો એનો ભાગ નથી આ જે છે. ઓકે, હવે કાયમી અને સ્વાયત્ત અદાલત છે કે જે વ્યક્તિઓ પર રાષ્ટ્રીયતાને ધ્યાનમાં લીધા વિના, એટલે કે કોઈ આ રાષ્ટ્ર છે એના ધ્યાનમાં લીધા વિના નિર્દિષ્ટ ગુનાઓ માટે કાર્યવાહી કરે છે. ઓકે, ને આની અંદર રચનાની વાત કરીએ તો ન્યાયાધીશો, ફરિયાદીઓ અને જે રજિસ્ટ્રીઓનો સમાવેશ થાય છે અને ન્યાયાધીશોની જે કાયમી પેનલ જોવા મળતી નથી આની અંદર. ઓકે, હવે આ જે છે મોસ્ટલી ફોજદારી કેસો પર ફોકસ કરે છે અને સલાહકારી મંતવ્યો જારી કરતું નથી. ઓકે, જ્યારે આપણે આ ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ એ સલાહકારી નેચર ધરાવે છે, જ્યારે આપણે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ જે છે એ સલાહ નથી આપતું, પણ એ જે છે એક રીતે જવાબદારી, એટલે કે શું કહે કે ઓર્ડર કરવાનું કામ કરે છે. ઓકે, સલાહ આપવાનું નહીં. ઓકે, સોરી, હવે તેના જે અધિકાર ક્ષેત્રોની અંદર ગુનાઓનો આરોપો વ્યક્તિઓને લાગુ પડે છે. ઓકે, એટલે કે એનો અધિકાર જે છે આખો મોસ્ટલી આખા દુનિયામાં લાગુ પડે છે એક રીતે જોવા જઈએ તો. કે તે જે છે અંદરના ગુનાઓ છે એના આરોપીની વ્યક્તિને લાગુ પડે છે. ઓકે, હવે આપણે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસની જો વાત કરીએ તો આ જે છે યુનાઇટેડ નેશન ચાર્ટર દ્વારા બનાવવામાં આવ્યું છે. એટલે આ જે છે યુનાઇટેડ નેશનનો સંયુક્ત રાષ્ટ્ર જે આપણે કહીએ છીએ તો તેના મુખ્ય અંગ છે. ઓકે, અને એના નિર્ણય સામેના પક્ષો માટે બંધન કરતા રહે છે, જે આપણે એના શું કહે એક રીતે સભ્યો જોઈશું. ઓકે, હવે સામેલ પક્ષોની સંમતિના આધારે રાજ્યો વચ્ચે જે વિવાદ છે એનું સમાધાન કરવામાં આવે છે. એટલે કે આની અંદર જે આપણે પક્ષો છે, જે આપણે સામેલ પક્ષો એટલે કે જેમના વચ્ચે ઝઘડો છે તે તેમના દ્વારા આ જે વસ્તુ છે તે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં લાવવામાં આવે છે અને ત્યારબાદ એનું આપણે સોલ્યુશન જે છે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ દ્વારા સોલ્યુશન લાવવામાં આવે છે. ઓકે, ત્યારબાદ હવે યુનાઇટેડ નેશન જનરલ એસેમ્બલી અને જે યુનાઇટેડ નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ એટલે કે સુરક્ષા પરિષદ છે એના દ્વારા ચૂંટાયેલા જે 15 ન્યાયાધીશોની બેન્ચ જોવા મળે છે, જેમાં પ્રમુખ અને ઉપપ્રમુખનો સમાવેશ થાય છે. ઓકે, હવે યુનાઇટેડ નેશનના જે અંગો છે, ઓકે, તે અને જે વિશિષ્ટ એજન્સીઓ છે એના દ્વારા સંદર્ભિત જે કાનૂની પ્રશ્નો પર સલાહકારી મંતવ્યો પ્રદાન કરે છે. ઓકે, એટલે કે જો વિશિષ્ટ એજન્સીઓ છે આપણી યુનાઇટેડ નેશનની, ઓકે, જેમ કે યુનેસ્કો ને એ બધી જોવા મળે છે. ઓકે, તો તેને પણ સલાહ આપવાનું કાર્ય કરે છે. કે વિવાદમાં સામેલ રાજ્યો માટે બંધન કરતા હોય છે, જે આપણે આના દ્વારા પ્રોવાઈડ કરવામાં આવે છે. જેમ કે આપણે ઇન્ડસ વોટર ટ્રીટી, જે આપણે સિંધુ જે આપણે ટ્રીટી જોવા મળે છે. ઓકે, તો એમાં પણ જે આપણે અલ્ટિમેટલી જો બે રાજ્યો વચ્ચે, એટલે કે આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે જો કોઈ સિંધુ નદી અથવા તો આપણે સિંધુ નદી જે કહે છે, ઓકે, તો તેને લઈને કોઈ ડિસ્પ્યુટ અથવા તો આપણે કોઈ પ્રોબ્લેમ થઈ જાય, કે જે બે દેશો દ્વારા બનાવેલી જે કમિટી છે એના દ્વારા સોલ્યુશન નહીં આવે, તો આપણે છેલ્લે જે ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં જઈ શકીએ છીએ. ઓકે, હવે આગળ વાત કરીએ નેક્સ્ટ પર્યટન મિત્ર અને પર્યટન દીદી પહેલ. તો તાજેતરમાં પ્રવાસન મંત્રાલયે પર્યટન મિત્ર અને પર્યટન દીદી નામની રાષ્ટ્રીય જવાબદાર પ્રવાસન પહેલ જે છે એ શરૂ કરી છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ તો આ જે છે પ્રવાસીઓ માટે એકંદર અનુભવો વધારવા માટે છે. ઓકે, પ્રવાસીઓને પર્યટન મૈત્રીપૂર્ણ અને લોકો સાથે પરિચય કરવાનો જેઓ તેમના ગંતવ્ય સ્થાનો માટે એમ્બેસેડર અને સ્ટોરી ટેલર તરીકે કાર્ય કરશે. એટલે કે આની અંદર શું કરવામાં આવશે કે તમે જે મતલબ ધારો કે કોઈ જગ્યા છે, ધારો કે આપણે સરદાર સરોવર ડેમ છે તો એની અંદર આપણે એકતાનગર ગણી લઈએ. ઓકે, તો ત્યાંના જે સ્થાનિક લોકો છે, તો તેમને જ આપણે પર્યટન મૈત્રીપૂર્ણ લોકો તરીકે ગણવાના. ઓકે, અને એ જે છે શું કરશે તો કે ગંતવ્ય સ્થાન એટલે કે તમે જ્યાં મતલબ એકતાનગર છે, ઓકે, તો તેના આપણે લોકલ શું કહેવાય એમ્બેસેડર બનશે અને ત્યાંની જે અલગ જે સ્ટોરી હશે અથવા તો ત્યાંની જે કઈ એક્ઝેક્ટલી ફરવા લાયક જગ્યા છે તો એ રીતે જે છે ફરવા માટે મતલબ એક ગાઈડ તરીકે કાર્ય કરશે. ઓકે, તો તેની અંદર આ જે છે પર્યટન મિત્ર અને પર્યટન દીદી પહેલ છે. ઓકે, હવે પર્યટન મિત્ર એટલે કે જે આપણે યંગ લોકો છે, ઓકે, જેમ કે આપણે યુવાનો થઈ ગયા તો એ લોકોને અને પર્યટન દીદીમાં મહિલાઓ પર ફોકસ કરવામાં આવે છે. તો આ ખાસ યાદ રાખી શકો છો તમે. ઓકે, આગળ વાત કરીએ તો ઇન્ક્રેડિબલ ઇન્ડિયન્સ દ્વારા ઇન્ક્રેડિબલ ઇન્ડિયાનો અનુભવ કરવા માટે દરેકને સ્વાગત કરવાનું છે. ઓકે, પ્રવાસીઓ માટે વધુ આવકારદાયક અતિથ્યશીલ અને યાદગાર અનુભવ બનાવવાનો છે. ઓકે, હવે આની અંદર પાયલટ સ્થાનો મતલબ પાયલટ પ્રોજેક્ટ સ્ટાર્ટ કરવામાં આવે છે. તો આની અંદર 6 આપણી જગ્યા છે, જેમ કે ઓરછા મધ્યપ્રદેશ છે, ગાંધીકોટ આંધ્રપ્રદેશ છે, બોધગયા બિહાર, આઇઝોલ મિઝોરમ, જોધપુર રાજસ્થાન અને શ્રી વિજયાપુરમ અંદમાન અને નિકોબાર ટાપુ. ઓકે, તો આ 6 જગ્યા પર જે આ એઝ અ પાયલટ પ્રોજેક્ટ તરીકે સ્ટાર્ટ કરવામાં આવ્યું છે. ઓકે, હવે વિશેષતાઓની વાત કરું તો આની અંદર તાલીમ ફોકસ કોને છે તો કે મહિલાઓનો અને યુવાનો છે એને તાલીમ આપવા પર વિશેષ ભાર આપવામાં આવશે. ઓકે, અને નવા પ્રવાસન ઉત્પાદનો અને ઉદ્યોગોનો વિકાસ, જેમ કે હેરિટેજ વોક છે, એટલે કે ત્યાં નજીકમાં કોઈ મતલબ સાંસ્કૃતિક વસ્તુ જોવા મળતી હોય તે, પછી ફૂડ ટૂર છે, એટલે કે ત્યાં કોઈ નવી અલગ વેરાયટી જોવા મળતી હોય, ક્રાફ્ટ ટૂર છે કે ત્યાં કોઈ મતલબ રિજનલ કોઈ વ્યવહાર હોય, મતલબ આપણે ઉદ્યોગ કહી શકીએ એક રીતે, હેન્ડીક્રાફ્ટ જે કહે છે. કે પછી કુદરત પ્રવાસ, જેમ કે આપણે એકતાનગરની આજુબાજુ પણ ઘણા બધા આપણે ગ્રીનરી જોવા મળે છે, જંગલો જોવા મળે છે, ત્યાં ફરવાનું થઈ જાય. ઓકે, પછી હોમસ્ટે નો અનુભવ. આની અંદર શું થાય કે તમે જો મતલબ જે બહારથી કોઈ વ્યક્તિ આવ્યો હોય, ફોરેનર વ્યક્તિ હોય, તો એકદમ ગામડાનો જે એક્સપિરિયન્સ લેવો હોય તો જે ગામડાના લોકો છે તેમ પોતાના ઘરે મતલબ રાખશે પોતાને એઝ અ મહેમાન તરીકે. ઓકે, તો ત્યાં સુધીનો આની અંદર એક અનુભવ પ્રોવાઈડ કરવાની વાત કરવામાં આવી છે. ઓકે, હવે ગંતવ્યની જે સંભવિતતા પર આધાર અને અન્ય નવીન જે પ્રવાસન છે એના ઉત્પાદનો. ઓકે, તો આની અંદર કોઈ નવું એડ કરી શકાય તો એ પણ એડ કરી શકાય છે જગ્યા પ્રમાણે. ઓકે,
આગળ વાત કરીએ ફિલોસોફી, તો અતિથિ દેવો ભવ. આપણને બધાને ખબર છે તો એ ફિલોસોફી પર કામ કરે છે કે પ્રવાસીઓને સન્માનિત મહેમાનો તરીકે વર્તવાના છો કે. હવે રોજગારીની તકોની વાત કરીએ તો સ્થાનિકો છે એમના લાભદાયક જો રોજગાર અને આ કૌશલ્યનો લાભ લઈ શકે છે, જેમ કે હોમસ્ટેના માલિકો એટલે કે જે ઘરમાં રાખે તે લોકોને પૈસા આપવાનો, ઓકે. પછી ખોરાક અને રાંધણકળાનો અનુભવ પ્રદાતાઓ એટલે કે જે ખોરાક બનાવતા હોય તે લોકો પોતાનું લોકલ વસ્તુને વેચી શકે છે, ઓકે. અથવા તો ઘરે જો સ્ટે કરતા હોય તો તે પોતાનું અલગથી મતલબ જે સાંસ્કૃતિક ભોજન અથવા તો જે કલ્ચરલી જે આપણે ભોજન જોવા મળતું હોય તો એ રીત મતલબ આપી શકે છે. સાંસ્કૃતિક માર્ગદર્શિકાઓ છે, પછી કુદરતી માર્ગદર્શિકાઓ છે, સાહસ માર્ગદર્શિકાઓ છે, જેમ કે આપણે પેરાગ્લાઇડિંગ ને એવું બધું જોવા મળે છે તો તે પણ કરી શકાય છે, ઓકે. પર્યટનમાં અન્ય ભૂમિકાઓ આપણે એડ કરી શકીએ છીએ, ઓકે. વધારાની તાલીમની વાત કરીએ તો પ્રવાસન વિશિષ્ટ તાલીમ, પછી ડિજિટલ સાક્ષરતા અને ડિજિટલ સાધનોનો સામાન્ય તાલીમ, ઓકે. તો આપણે જે ડિજિટલ સાક્ષરતા વધારીને એ લોકો જે આપણે ફોરેનર લોકો જોડે ડાયરેક્ટલી આપણે કન્વે કરી શકીએ છીએ કે આવી રીતના ફરવાનું છે અને તમે આવી શકો છો તો અમે આવી ફેસિલિટી પ્રોવાઈડ કરશું. એવી રીતના આપણે ડાયરેક્ટલી જે બહારના ફોરેનર લોકો છે તેની જોડે પણ કનેક્ટ કરી શકીએ છીએ, ઓકે. તો એ રીતે હવે સુનિશ્ચિત કરે છે કે બનાવેલા અનુભવો છે એ રાષ્ટ્રીય અને વૈશ્વિક સ્તરે પ્રવાસીઓ માટે શોધી શકાય તેવા અને દૃશ્યમાન છે, ઓકે. તો આ રીતે આખું કામ કરે છે જે પ્રવાસન દીદી અને પ્રવાસન મિત્ર છે તે, ઓકે. આગળ વાત કરીએ બ્રિક્સ, તો બહુધ્રુવીય એટલે કે મલ્ટીપોલર વર્લ્ડમાં તેની ભૂમિકાની પુષ્ટિ કરવા માટે ભારતના વિદેશ પ્રધાનો તાજેતરમાં તેમના બ્રિક્સ સમકક્ષો સાથે મુલાકાત લીધી હતી, ઓકે. હવે બ્રિક્સમાં આપણને બધાને ખબર છે કયા કયા દેશ આવે છે, તો કે નામ પરથી ખબર છે કે તો બી એટલે બ્રાઝિલ છે, આર એટલે રશિયા છે, આઈ એટલે ઇન્ડિયા છે, સી એટલે ચાઇના છે અને એસ એટલે કે સાઉથ આફ્રિકા એટલે કે દક્ષિણ આફ્રિકા, ઓકે. આ બધાને ખબર છે, ઓકે. હવે રચનાની જો વાત કરીએ તો ગોલ્ડમેન સેચ જે અર્થશાસ્ત્રી જીમ ઓનિલ હતા, ઓકે. તો આમનું નામ ખાસ યાદ રાખવું. તો એમના દ્વારા શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા વિના એટલે કે શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા નતું ત્યારે બ્રિક તરીકે ઓળખાતું હતું, ત્યારબાદ એડ થયું છે 2001માં જે છે આ શબ્દની રચના કરવામાં આવેલી. પછી દક્ષિણ આફ્રિકા જે છે 2010માં એડ થયું, જોડાયું, ઓકે. અને ત્યારબાદ એનું નામ જે છે બ્રિક્સ થઈ ગયું, ઓકે. હવે હેતુની વાત કરીએ તો મુખ્ય વિકાસશીલ દેશોને એક કરવાનું છે આની અંદર, ઓકે. વિકાસશીલ દેશો કયા કયા છે જેમ કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ છે આફ્રિકા છે, ઓકે. બીજા બધા ઘણા જેવું છે, આપણે કોરિયા થઈ ગયા, જાપાન થઈ ગયા, તો એ બધા પણ આપણે એક રીતે વિકાસશીલ કહી શકીએ, ઓકે. હવે ઉત્તર અમેરિકા, પશ્ચિમ યુરોપ શ્રીમંત રાષ્ટ્રો છે એના રાજકીય અને આર્થિક વર્ચસ્વને પડકાર આપ્યો, ઓકે. હવે ઉદ્દેશ્યની વાત કરીએ તો સભ્ય રાષ્ટ્રો જે છે વચ્ચે વધુ આર્થિક સહયોગ પ્રોવાઈડ કરવાનો છે, કે અને વૈશ્વિક સ્તરે તેમના જે આર્થિક અને રાજકીય પ્રભાવ છે એને વધારવાનો છે, કે હવે આપણને ખબર છે કે બ્રિક્સ કેમ મહત્વનું છે, કે કેમ કે આપણી જે સંયુક્ત વસ્તીની જો વાત કરીએ તો 3.5 બિલિયન જેટલી વિશ્વની વસ્તીના લગભગ 45% એટલે કે અડધી વસ્તી જે છે ખાલી આ 5 દેશોમાં જ જોવા મળે છે, ઓકે. તો એ રીતે તમે સમજી શકો છો કે પોતાનો કેટલો મોટો ઇફેક્ટ પાડી શકે છે જો આપણે અર્થવ્યવસ્થા જો સારી હજુ બનાવી દઈએ તો, ઓકે. હવે આની અંદર નવા સભ્યો પણ એડ કરવાની વાત છે, જેમ કે સાઉદી અરેબિયા, ઈરાન, ઇથોપિયા, સંયુક્ત આરબ એમિરેટ્સ આપણે યુએઈ કહીએ છીએ, ઓકે. પછી ઇજિપ્ત છે, ઓકે. તો આટલા દેશો છે. આંકડાની વાત કરીએ તો સંયુક્ત વસ્તી આપણે જોયું કે 3.5 બિલિયન જેટલી જોવા મળે છે. સંયુક્ત અર્થતંત્રની વાત કરીએ તો 28.5 ટ્રિલિયનથી વધુ, વૈશ્વિક અર્થતંત્રના લગભગ 28% જેટલું આપણી આની ઇકોનોમી જોવા મળે છે, ઓકે. હવે ફૂડ ઓઇલનું ઉત્પાદન તો આપણે વાત કરીએ તો ઈરાન, સાઉદી અરેબિયા, યુએઈનો સમાવેશ સાથે વિશ્વના કુલ ઉત્પાદનના 44% જેટલું આપણે ક્રૂડ ઓઇલ જે છે ઉત્પાદન કરવામાં આવે છે, ઓકે. એની અંદર રિફાઇનરી પણ આવી ગઈ, ઓકે. તો આ રીતે ઘણું મહત્વનું બને છે જે બ્રિક્સ છે તે, ઓકે. આગળ વાત કરીએ નજનગુંડ રસબેલી કેળા, ઓકે. તો પ્રખ્યાત નંજગુંડ જે રસબેલી કેળા છે એની વિવિધતા છે, સોરી, એ જે છે જે ફૂગના રોગોને કારણે દુર્લભ બની ગઈ હતી પણ હવે ફરીથી ખીલવા લાગવા માંડ્યા છે, ઓકે. હવે આપણે કેળાની જો વાત કરીએ તો આ જે છે દેવરસહનલી જે ગામ છે એના નાજનગુડ પાસે જ્યાં આપણે જિલ્લો છે, ઓકે. મૈસૂર જિલ્લામાં જોવા મળે છે, ઓકે. તો નજગુંડ જે છે એ તાલુકો છે, ઓકે. તો મૈસૂર જિલ્લો અને ચામરાજનગર જે જિલ્લો છે, ઓકે. તો એની આસપાસ જે કર્ણાટકમાં ઉગાડવામાં આવે છે, તો આ ખાસ યાદ કે આ જે કેળા છે કર્ણાટકમાં જોવા મળે છે, તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ બનશે, ઓકે. માન્યતાની જો વાત કરીએ તો 2006માં એને ભૌગોલિક સંકેત પણ મળેલો છે, જીઆઈ ટેગ આપવામાં આવેલ છે, એને કારણે ઇમ્પોર્ટન્ટ બને છે, ઓકે. હવે અનન્ય લાક્ષણિકતાની વાત કરીએ તો આની જે આપણે સ્વાદ, સુગંધ અને નાનું કદ અને બટરી સોફ્ટ ટેક્સચર જોવા મળે છે આનું, ઓકે. લંબાઈ આટલી જોવા મળે છે, વ્યાસ આટલો જોવા મળે છે, ઓકે. સ્વાદ અને પલ્પ આ વિવિધતા માટે અનન્ય છે અને અન્યત્ર મળી શકતું નથી, ઓકે. બીજી કોઈ જગ્યાએ નથી મળતું આ, ઓકે. આગળ વાત કરીએ તો માટીની જરૂરિયાતો, તો આ જે છે કપિલા નદીના કિનારે કાળી માટીના કાપવાળી ખારી માટી જોવા મળે છે, તેને અનન્ય સુગમતામાં ફાળો આપે છે સુગંધમાં, ઓકે. ઔષધીય ગુણધર્મો જોવા મળે છે આમાં, ઓકે. ખેતીની વાત કરીએ તો 2006-07માં 180 ખેડૂતો દ્વારા 100 હેક્ટરમાં ખેતી કરવામાં આવતી હતી અને 2023-24માં અંત સુધીમાં 200 ખેડૂતોએ 75 હેક્ટરમાં ખેતી કરે છે અત્યારે, ઓકે. મહત્વની વાત કરીએ તો પરંપરાગત જે તહેવારો, ધાર્મિક સમારંભો અને જે કન્નડ સાહિત્યમાં લોકપ્રિય છે, ઓકે. એટલે આની અંદર જે કન્નડ સાહિત્ય જોવા મળે છે તો તેની અંદર પણ આનો ઉલ્લેખ જોવા મળે છે આ કેળાનો, ઓકે. સાંસ્કૃતિક સંદર્ભની વાત કરીએ તો ક્યાર કિન્હના જે રાયની કવિતા છે તેની અંદર ઉલ્લેખિત છે અને નોંધપાત્ર કન્નડ સાહિત્યમાં પણ જોવા મળે છે, ઓકે. પડકારોની જો વાત કરીએ તો પનામા વિલ્ટ રોગ જે ફ્યુઝેરિયમ વિલ્ટ પેથોજન છે એને કારણે થાય છે,
તો એ જે છે રસબેલા ખેડૂતો માટે નોંધપાત્ર ખતરો છે. ઓકે, રાસાયણિક ખાતરોનો વધારે પડતો ઉપયોગ છે એને કારણે એની ગુણવત્તા છે એમાં ઘટાડો જોવા મળે છે. આર્થિક અસરની વાત કરીએ તો સ્થાનિક ખેડૂતો માટે નોંધપાત્ર છે, જેમ કે મર્યાદિત ઉત્પાદન છે એને કારણે અને ઉચ્ચ માંગ છે એને કારણે સારો એવો પ્રોફિટ જનરેટ થાય છે આના દ્વારા. ઓકે, હવે નેક્સ્ટ ટોપિક છે સ્કિઝોફ્રેનિયા. તો યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન FDA જે છે અને પુખ્ત વયના લોકોમાં સ્કિઝોફ્રેનિયા સારવાર માટે બ્રિસ્ટોલ માયર્સ સ્ક્વિબ જે છે એની નવી મૌખિક દવા કોબેનફી જે મંજૂરી આપી છે એને. ઓકે, હવે સ્કિઝોફ્રેનિયાની જો વાત કરીએ તો ક્રોનિક ગંભીર અને માનસિક વિકાર છે, માનસિક રોગ છે. ઓકે, વિચાર, ક્રિયાઓ, લાગણી, વાસ્તવિકતાની સમજ અને સામાજિક ક્રિયા પ્રતિક્રિયા છે એને અસર કરે છે. મોટે ભાગે ઉત્પાદક વયના જે જૂથ છે એના યુવાનો છે એ વયસ્કોને અસર કરે છે. ઓકે, 100માંથી 1 લોકોમાં જોવા મળે છે. ઓકે, સ્ત્રીઓની સરખામણીમાં પુરુષોમાં સ્કિઝોફ્રેનિયા થવાની શક્યતા જે છે બમણી હોય છે. ઓકે, આની અંદર શું થાય છે તો કે લક્ષણો જોવા મળે છે, જેમ કે માનસિક લક્ષણોમાં જોઈએ તો આભાસ, ભ્રમણા, થોટ ડિસઓર્ડર, પછી મૂવમેન્ટ ડિસઓર્ડર. ઓકે, તો એ બધું થઈ શકે છે. નકારાત્મક લક્ષણો જેમ કે પ્રેરણા ગુમાવવી, કંઈ કામ કરવાની, દૈનિક પ્રવૃત્તિમાં રસ અથવા તો આનંદ ગુમાવવો, સામાજિક જીવનમાંથી ખસી જવું. ઓકે, લાગણીઓ દર્શાવવામાં મુશ્કેલી થવી, સામાન્ય રીતે કામ કરવામાં મુશ્કેલી થઈ. ઓકે, જ્ઞાનાત્મક લક્ષણો જેમ કે ધ્યાન અને સમસ્યાઓ, પછી એકાગ્રતાના મુદ્દાઓ છે, મેમરીની સમસ્યાઓ, તો આ બધું જોવા મળે છે આની અંદર. ઓકે, હવે સારવારની જો વાત કરીએ તો સ્કિઝોફ્રેનિયા છે એની કોઈ પણ ઈલાજ નથી. ઓકે, આની અંદર જે એન્ટીસાયકોટિક જે દવાઓ છે એ તીવ્ર તબક્કા દરમિયાન માનસિક લક્ષણો ઘટાડવા માટે અસરકારક છે. એટલે કે જો કોઈ વધારે જ માનસિક અસર જોવા મળતી હોય ત્યારે એ અસરોને જે ઘટાડવા માટે આ જે દવા છે તેનો ઉપયોગ કરવામાં આવે છે. મનોવૈજ્ઞાનિક સારવાર જોવા મળે છે, જેમ કે જ્ઞાનાત્મક બિહેવિયરલ થેરપી એટલે કે કોગ્નેટિવ બિહેવિયરલ થેરપી જે આપણે કહીએ છીએ તેનો યુઝ કરવામાં આવે છે. સહાયક મનોરોગિક ચિકિત્સા, આ ઉપચાર જે છે લક્ષણોમાં ઘટાડી શકે છે અને કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે. ઓકે, હવે નેક્સ્ટ વાત કરીએ થર્મોબેરિક શસ્ત્રો. તો યુક્રેનમાં રશિયા દ્વારા થર્મોબેરિક શસ્ત્રોનો ઉપયોગ તેમના વિનાશક અસરોને કારણે નોંધપાત્ર ધ્યાન ખેંચ્યું છે. પરંતુ આ શક્તિશાળી જે બોમ્બ છે એનો વિકાસ અને જમાવટ જે છે માત્ર રશિયા સુધી મર્યાદિત નથી, આપણા દેશોમાં બીજા બધા દેશોમાં પણ જોવા મળે છે. ઓકે, થર્મોબેરિક શસ્ત્રોની જો વાત કરું તો તેને વેક્યુમ બોમ્બ અથવા તો ઉન્નત બ્લાસ્ટ શસ્ત્રો તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, હવે આની વર્કિંગ મેકેનિઝમની જો વાત કરીએ કેવી રીતે કાર્ય કરે છે તો બે અલગ અલગ વિસ્ફોટ ચાર્જ સાથે બળતણના કન્ટેનરનો સમાવેશ થાય છે આની અંદર. ઓકે, હવે કેવી રીતના અલગ અલગ હોય છે તેની વિશે પણ વાત કરીએ. હવે જો રોકેટ તરીકે લોન્ચ કરી શકાય છે અથવા તો વિમાનમાંથી બોમ્બ તરીકે પણ છોડી શકાય છે. ઓકે, હવે આની જો વાત કરીએ તો લક્ષ્યને અથડાવવા પર પ્રથમ વિસ્ફોટ જે છે એટલે કે પહેલા જો આપણે રોકેટ છોડ્યો. ઓકે, તો એમાંથી જે પ્રથમ વિસ્ફોટ થાય છે એ ચાર્જ કન્ટેનર ખોલે છે અને બળતણ મિશ્રણને જે વાદળની જેમ વેરવિખેર કરે છે. એટલે કે બોમ્બ ફૂટે છે ત્યાર પછી એ જે છે વાદળની જેમ ફેલાય છે. આ ક્લાઉડ બિલ્ડિંગ જે છે આ જે ક્લાઉડ બને છે એટલે કે વાદળ જે બને છે એ બિલ્ડિંગના ઓપનિંગ્સ અથવા તો ડિફેન્સના પ્રવેશ કરી જાય છે. ઓકે, મતલબ કે જો સંપૂર્ણ કોઈ રૂમ નહીં હોય કે સંપૂર્ણપણે આખો બંધ નહીં હોય તે રૂમમાં પણ આ જે વાદળો છે મતલબ ઘૂસી શકે છે. કે વાદળો જે બન્યું હોય છે તે ધુમાડો જે છે. ઓકે, હવે વિસ્ફોટ હવે આગળ વાત કરીએ તો બીજો ચાર્જ એટલે કે ફરીથી જે આપણે અટેક કરવામાં આવે છે તે વાદળને વિસ્ફોટ કરે છે. ઓકે, જે વિશાળ અગ્નિનો ગોળો, મોટા વિસ્ફોટના તરંગો અને શૂન્યાવકાશ બનાવે છે અને તમામ ઓક્સિજન ત્યાં હોય છે. ઓકે, તેને ચૂસી લે છે. ઓકે, તેને કારણે ઘણું એવું પ્રબલિત ઇમારતો, સાધન સામગ્રીનો નાશ કરવામાં અને ગંભીર ઇજાઓ અથવા તો જાનહાનિ માટે સક્ષમ છે. ઓકે, તેને કારણે આપણે મતલબ પહેલા જે છે આપણે અટેક કરીએ તો એ જે છે એક રીતે વાદળું બનાવી દે છે. ઓકે, અને જ્યારે બીજો આપણે અટેક કરવામાં આવે છે મિસાઇલથી. ઓકે, તે જે છે આ જે બોમ્બ છે એને મતલબ જે આ વાદળું બને તેને સરકાવી દે છે. ઓકે, તો એને કારણે આ બધું આપણે અસર જોવા મળે છે, જેમ કે ઇમારતો છે, સાધન સામગ્રી છે એનો નાશ છે અને ઓક્સિજન પણ છે એ આપણે બ્લાસ્ટ થઈને કારણે આખું ચૂસી લે છે. તો એટલા એરિયામાં જેટલા લોકો છે તેને આપણે મૃત્યુ થઈ શકે છે. તો એ રીતે આ જે છે આખું કામ કરે છે. ઓકે, આગળ વાત કરીએ અસર શું થાય છે તો કે શોકવેવ માળખાને નષ્ટ કરી શકે છે. ઓકે, એટલે કે આનાથી જે શોકવેવ જનરેટ થાય છે. ઓકે, જે સાઉન્ડ વેવ આપણે કહી શકીએ એક રીતે, તો એ જે છે માળખાને નષ્ટ કરી શકે છે. ઓકે, માનવ અસર જોઈએ તો વિસ્ફોટના દબાણનો તફાવત માનવ શરીરને આપત્તિજનક નુકસાન પહોંચાડી શકે છે, જેમાં અંગો અને ફેફસા ફાટી જવા વગેરે થઈ શકે છે. ઓકે, કાનૂની સ્થિતિની વાત કરીએ તો કોઈ આંતરરાષ્ટ્રીય કાયદાઓ ખાસ કરીને તેમના ઉપયોગ પર પ્રતિબંધ નથી. ઓકે, 1899 અને 1907 થી હેગ સંમેલન છે. ઓકે, તેના હેઠળ આ હથિયારો વડે બિલ્ડ્સ અપ જે વિસ્તારો છે, શાળાઓ અથવા તો હોસ્પિટલમાં નાગરિક વસ્તીના લક્ષ્ય બનાવવાનું અને યુદ્ધ અપરાધ ગણી શકાય છે. ઓકે, હવે આ જે છે 1907 છે. ઓકે, આ 1 2 3 ભૂલમાં લખાઈ ગયું છે. ઓકે, આગળ વાત કરીએ કેનેરી ટાપુઓ. તો બચાવ ટીમો ઓછામાં ઓછા 48 સ્થળાંતર કરનારાઓની શોધ ફરી શરૂ કરી છે. કેમ કે મતલબ આગળ છે એક રીતે ગુમ થઈ ગયેલા બોટ એને જે બચાવવા ગયેલી સ્પેનના નજીક. ઓકે, કેનેરી ટાપુમાં તે જે છે ડૂબી ગઈ હતી ને ફરીથી બીજી બચાવ બોટ જે છે ત્યાં પહોંચી ગઈ છે. હવે આપણા કામનું નથી એક રીતે જોવા જઈએ તો. આગળ વાત કરીએ કેનેરી ટાપુ ક્યાં છે. ઓકે, તો એટલાન્ટિક મહાસાગરમાં દ્વીપ સમૂહ. ઓકે, ત્યાં આવેલા છે. ઓકે, હવે કેનેરી ટાપુ જે તમે અહીંયા જોઈ શકો છો આ છે કેનેરી ટાપુ. ઓકે, હવે આ જે મોરોક્કો છે અને આ જો વેસ્ટર્ન સહારા. ઓકે, તો તમે સમજી શકો સહારા એટલે ક્યાં આવેલું છે તો આ આફ્રિકા છે. ઓકે, અને આ જે છે સ્પેન અને પોર્ટુગલ, તો આ ક્યાં આવેલું છે યુરોપ છે. ઓકે, તો તમે સમજી શકો છો. ઓકે, હવે આગળ વાત કરીએ વિશે તો મેઇનલેન્ડ સ્પેનની દક્ષિણ છે અને આફ્રિકન તટ મોરોક્કો છે તેનાથી લગભગ આટલું કિલોમીટર દૂર છે. ઓકે, રચનાની વાત કરીએ તો લાસ પાલ્માસ
અને સાન્ટા ક્રુઝ ડી ટેનેરિફ છે તેના સ્પેનના પ્રાંતોનો સમાવેશ થાય છે. એટલે કે આ જે છે સ્પેનિશ પ્રાંત તરીકે ગણી શકાય એક રીતે. લાખો વર્ષો પહેલા જે જ્વાળામુખી ફાટવાથી બનેલા. ઓકે, તમે જોઈ શકો છો આ તો આપણે આફ્રિકા. ઓકે, તો અહીંયા જે છે કેનેરી આઇલેન્ડ જે છે જોવા મળે છે. ઓકે, આ ભાગમાં આગળ વાત કરીએ તો આબોહવા પરિસ્થિતિઓ ઉષ્ણકટિબંધીય આબોહવા જોવા મળે છે. થોડી મોસમી જે વિવિધતા અને ગરમ તાપમાન જોવા મળે છે. કે આપણે બધાને ખબર છે કેમ કે જે આપણું વિષુવવૃત્ત જે છે અહીંયાથી પસાર થાય છે. ઓકે, આ બધાને ખબર છે. ઓકે, તો એને કારણે આપણે ઉષ્ણકટિબંધીય આપણે જોઈ શકીએ છીએ એક રીતે. ઓકે, આગળ વાત કરીએ તો સમુદ્ર જે જ્વાળામુખીની જમીન હળવા તાપમાન વિવિધ વનસ્પતિઓને ટેકો આપે છે જે ઊંચાઈના આધારે ઝોન પ્રમાણે ગોઠવવામાં આવે છે. ઓકે, દ્વીપ સમૂહની વ્યાખ્યાની વાત કરીએ તો એક જૂથ અથવા તો ટાપુની સાંકળની પાણીમાં આપણે પાણીના શરીરમાં એક રીતે સમુદ્ર, મહાસાગર, તળાવ અથવા તો નદી જે છે તેની નજીકથી પથરાયેલા હોય છે. એટલે કે આપણે જે દ્વીપ સમૂહ તો કોને કહેવામાં આવે છે બધાને ખબર છે કે પાણીનું આપણે મોટું હોય છે તેની અંદર આપણે જે જમીન જોવા મળે છે તેને આપણે ટાપુ કહીએ છીએ. ઓકે, સામાન્ય રીતે જ્વાળામુખીની પ્રવૃત્તિ ટેક્ટોનિક હલનચલન અથવા તો કાપ સંચય જેવા ભૂસ્તર શાસ્ત્રીય પ્રક્રિયા છે એના દ્વારા રચવામાં આવે છે. ઓકે, તો બધાને ખબર છે કેવી રીતે રચાય છે. ઓકે, આગળ વાત કરીએ રતાપાની અભયારણ્ય. તો રતાપાની અભયારણ્યને વાઘ અનામતનો દરજ્જો મેળવવા માટે હાથ લંબાવી રહ્યા છે અને સરકાર આ બાબતે ગંભીર છે. ઓકે, તો પહેલા ક્યાં આવેલ છે એના વિશે વાત કરીએ તો આ જે છે મધ્યપ્રદેશમાં આવેલું છે. કે મધ્યપ્રદેશમાં બીજા બધા ઘણા પહેલા તો રતાપાની જે છે અહીંયા આવેલું છે. પછી આ જે સતપુરા અભયારણ્ય જે કહે છે, પેંચ અભયારણ્ય જે છે, કાન્હા અભયારણ્ય જે છે તો અહીંયા આવેલા છે. બધાને ખબર છે સંજય ગાંધી જે કહીએ છીએ આપણે. ઓકે, સોરી સંજય ઘસીદાસ જે છે. ઓકે, આ બધા અલગ અલગ અભયારણ્ય જોવા મળે છે. પન્ના જે આપણે ટાઈગર રિઝર્વ જે કહે છે કે બાંધવગઢ જે ટાઈગર રિઝર્વ, તો આપણે જે ઘણા બધા જે છે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં આવેલા છે. ઓકે, બધાને ખબર છે. ઓકે, હવે મધ્યપ્રદેશ જે છે એના રાયસેન અને સિયોર જિલ્લામાં આવેલું છે. કે હવે 825.90 ચોરસ કિલોમીટરમાં ફેલાય છે. વિંધ્યની ટેકરી ઉપર સ્થિત છે. આ યાદ રાખો. કે નર્મદા નદીની ઉત્તરમાં આવેલું છે. બધાને ખબર છે. ઓકે, ત્યારબાદ કોલર નદી છે એની પશ્ચિમ સરહદ બનાવે છે. તો નદી ક્યાંથી જાય છે તે ઘણું ઇમ્પોર્ટન્ટ બને છે. ઓકે, ભીમબેટકા જે છે એક આશ્રય સ્થાનો અને રોક પેઇન્ટિંગ્સનું જૂથ છે. બધાને ખબર છે. ઓકે, તો એ જે છે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટમાં આવેલું છે. તો એ પણ અહીંયા આવેલું છે. ઓકે, ઐતિહાસિક અને ધાર્મિક સ્થળોની વાત કરીએ તો ગિરનોરગઢનો કિલ્લો છે, પાવ કેમ્પ છે, કેરી મહાદેવ, રતાપાની ડેમ, જોલિયાપુર ડેમ, તો આ બધું ત્યાં આવેલું છે. ઓકે, લેન્ડસ્કેપની જો વાત કરીએ તો આની અંદર ટેકરીઓ, ખીણો, ઉચ્ચ પ્રદેશન, મેદાનો જોવા મળે છે. કે વનસ્પતિની વાત કરીએ તો સૂકા અને પાનખર અને ભેજવાળા પાનખર જંગલો જોવા મળે છે. 55% જે વિસ્તાર છે એ શાક દ્વારા આવરી લેવામાં આવે છે. કે બાકીના વિસ્તારમાં વિવિધ સૂકા પાનખર જે પ્રજાતિઓ છે જોવા મળે છે. કે પ્રાણી સૃષ્ટિની જો વાત કરીએ તો સર્વોચ્ચ શિકારી તરીકે વાઘ જે છે આશરે 40 જેટલા વાઘ જોવા મળે છે. ઓકે, હવે ચિંકારા જે છે લુપ્તપ્રાય અહીંયા જોવા મળે છે. ઓકે, મતલબ લુપ્ત પ્રાપ્ત થઈ ગયું છે અહીંયા. ઓકે, હવે પેન્થર, હાયના, શિયાળ, ભારતીય શિયાળ, જંગલી કૂતરાઓ, જંગલી બિલાડી, સ્મોલ ઇન્ડિયન સિવેટ, બુલબુલ કે બ્લેક બક, ચોસિંગ, પછી સ્પોટેડ ડિયર, બાર્કિંગ ડિયર, તો આ બધા જે છે અહીંયા જોવા મળે છે. ઓકે, અન્ય પ્રાણીમાં નેક્સ્ટ વાત કરીએ બરાક ભુવન વન્યજીવ અભયારણ્ય. તો તાજેતરમાં કોલકાતામાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની પૂર્વીય બેન્ચે આસામ કચ્છ જે જિલ્લો છે. ઓકે, તેના બરાક ભુવન વન્યજીવ અભયારણ્યની અંદર માર્ગ નિર્માણ કામ પર સ્ટે આપવાનો નિર્ણય કર્યો છે. ઓકે, હવે આના વિશે વાત કરીએ પહેલા તો કે આસામની જે બરાક ખીણમાં સ્થિત છે. પહેલા તો કે બરાક ભુવન વન્યજીવ અભયારણ્ય છે બરાક ખીણમાં આવેલું છે. ઓકે, બરાક અને સોની જે નદી છે તેમાંથી મતલબ એમાં નદીઓ વચ્ચે આવેલું છે. તો આ યાદ રાખો કે કઈ નદીની વચ્ચે આવેલું છે. કે ઉત્તર પૂર્વની બીજી બાજુ સૌથી મોટી નદી નામ પરથી નામ આપવામાં આવ્યું છે. કે હવે જે બરાક નદી છે અહીંયા સૌથી મોટી નદી છે. ઓકે, 3 જિલ્લામાં ફેલાયો છે, કચર, હોલાકાંડી અને કમીરગંજ. ઓકે, તો અહીંયા આવેલું છે. કે પ્રાણી સૃષ્ટિની જો વાત કરીએ તો વન્યજીવ વિવિધ શ્રેણીમાં નિર્ણાયક જોવા મળે છે. આમાં જે છે પ્રાઇમેટ પ્રજાતિઓનું ઘર છે. કે પ્રાઇમેટ એટલે શું પહેલા તેના વિશે વાત કરીએ તો પ્રાઇમેટ જે છે એમાં આટલા લોકો આવે છે. મતલબ આના સિવાય પણ ઘણા બધા આવે છે. ઓકે, પ્રાઇમેટ એટલે શું તો કે સસ્તન પ્રાણીઓ છે જે વિવિધ ક્રમ છે જેમાં લીમર્સ, લોરીસ, તરિયર, વાંદરાઓ અને જે માનવો છે એનો સમાવેશ થાય છે. એટલે ઘણા બધા પ્રાઇમેટ્સ હોઈ શકે છે. ઓકે, જેમ કે આપણે હ્યુમન થઈ ગયા, ઓરંગટૂન જે આપણે કહે છે, પછી ગોરિલા જે છે. ઓકે, એવી રીતના અલગ અલગ વાંદરાઓ છે. ઓકે, તો તે પણ આપણે પ્રાઇમેટ તરીકે ઓળખવામાં આવે છે મેમલ્સ એક રીતે. ઓકે, આગળ વાત કરીએ તો એમાં સ્લો લોરીસ છે, પછી રિસસ મકાક છે, હુલોક ગિબોન છે. ઓકે, તો આ બધા પણ આની અંદર જોવા મળે છે. ઓકે, હવે તમે જોઈ શકો છો આ છે આપણે બરાક વેલી વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. ઓકે, તો આ મેઘાલય અહીંયા છે. ઓકે, પછી આસામમાં આવેલું છે. ઓકે, આ બધાને ખબર છે. ઓકે, આગળ વાત કરીએ તો બરાક જે છે બરાક ખીણ જે છે એના મુખ્ય તથ્યોની વાત કરીએ. બરાક ખીણ ક્યાં આવેલી છે તો કે આસામના દક્ષિણ ભાગમાં આવેલી છે પહેલા તો. કે ખીણનો સૌથી મોટી નદી અને ઉત્તર પૂર્વ ભારતની બીજી સૌથી મોટી બરાક નદી છે એના પરથી નામ આપવામાં આવ્યું છે. કે સાથેના સરહદોની વાત કરીએ તો ઉત્તરમાં મેઘાલય છે. ઓકે, પૂર્વમાં મણિપુર છે, દક્ષિણમાં ત્રિપુરા, મિઝોરમ છે અને દક્ષિણમાં બાંગ્લાદેશ સાથે આંતરરાષ્ટ્રીય સીમા છે. ઓકે, ઇન્ડો મ્યાનમાર જેવી વિવિધતા હોસ્પિટલનો ભાગ છે. તો આ યાદ રાખી શકો છો કે ઇન્ડો મ્યાનમાર જે વિવિધતા છે અહીંયા મતલબ આનો જે છે આ ભાગ જોવા મળે છે. ઓકે, જમીન ઉપયોગોની વાત કરીએ તો લગભગ 4.8% ભૌગોલિક વિસ્તારના ચાના બાગો અહીંયા જોવા મળે છે. કે મોટાભાગની જે ટેકરીઓ છે વિસ્તાર કાં તો ઘરના બગીચા અથવા તો આરક્ષિત જંગલો જોવા મળે છે. જંગલની જો વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય સદાબહાર, અર્ધબહાર,
અર્ધ સદાબહાર, ઉષ્ણકટિબંધીય પાનખર અને ગૌણ જંગલો જોવા મળે છે. ઓકે, ખીણના જે ઉત્તર અને ઉત્તર પૂર્વીય ભાગો છે એમાં વરસાદી જંગલોનો મોટો વિસ્તાર આવેલો છે. કે આબોહવાની જે વાત કરીએ તો ઉષ્ણકટિબંધીય ગરમ ભેજવાળી આબોહવા જોવા મળે છે. ઓકે, હવે વાત કરીએ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની, તો નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જે છે એક્ટ 2010 દ્વારા આની સ્થાપના કરવામાં આવી હતી એનજીટીનો. કે પર્યાવરણ સંરક્ષણ અને જંગલો અને અન્ય જે કુદરતી સંસાધનોના સંરક્ષણ સંબંધિત જે કેસો છે અને અસરકારક રીતે ઝડપી નિકાલનો હેતુ છે. એટલે કે આપણે જે પર્ટિક્યુલર આપણે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જોવા મળે છે. ઓકે, તો એમાં જે આપણે ઘણા બધા કેસોની લાંબી લિસ્ટ જોવા મળે છે. ઓકે, તો પર્યાવરણના જે કેસો છે એને લાંબો સમય સુધી આપણે રાહ ના જોઈ શકીએ છીએ, કેમ કે આવા બધા પ્રોજેક્ટ્સ બનાવવાના હોય છે. ઓકે, તેને કારણે આપણે એનો ફટાફટ જો નિકાલ આવી જાય તો એના માટે મોસ્ટલી આ જે છે એનજીટી કામ કરે છે. ઓકે, હવે મુખ્ય બેઠક સ્થળની વાત કરીએ તો નવી દિલ્હીમાં જે છે આનું મુખ્ય બેઠક જોવા મળે છે. હવે આ ક્વેશ્ચન પૂછાયેલો છે કે અને કઈ જગ્યા છે, તો ભોપાલ છે, પુણે, કોલકાતા અને ચેન્નઈ. તો આ 2022 કે 30 માં પૂછાયેલો ક્વેશ્ચન છે જીપીએસસીમાં. ઓકે, તો આ યાદ રાખવું. ઓકે, હવે રચનાની જો વાત કરીએ તો અધ્યક્ષ છે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજ હોઈ શકે છે આની અંદર. ઓકે, ન્યાયિક સભ્યની જો વાત કરીએ તો ઉચ્ચ ન્યાયાલયોના નિવૃત્ત ન્યાયાધીશો આની અંદર જોવા મળે છે. કે નિષ્ણાંત સભ્યની વાત કરીએ તો આપણે પર્યાવરણ વન સંરક્ષણ સંબંધિત જે વિષયો છે એમાં ઓછામાં ઓછા 15 વર્ષનો અનુભવ ધરાવતા વ્યાવસાયિકો હોવા જોઈએ. ઓકે, બેન્ચની રચનાની વાત કરીએ તો દરેક બેન્ચમાં ઓછામાં ઓછા એક ન્યાયાધીશ સભ્ય અને એક નિષ્ણાંત સભ્ય હોવા જોઈએ. ઓકે, આગળ વાત કરીએ સત્તાઓ, તો અધિકાર ક્ષેત્રમાં જોઈએ તો પર્યાવરણ મુદ્દાને લગતા તમામ દીવાની જે કેસો છે એને સંભાળે છે. ઓકે, એનજીટી જે એક્ટ 2000 અનુસૂચિ જે એક છે. ઓકે, તેની સૂચિબદ્ધ કાયદાઓનો અમલ કરવામાં આવે છે, જેમાં આટલા જે એક્ટ છે એ પ્રમાણે એનજીટી છે મોસ્ટલી કાર્ય કરે છે. ઓકે, એમાંથી પાવર પણ મળ્યું છે એક રીતે કહી શકાય. ઓકે, તો પાણી પ્રદૂષણ જે અધિનિયમ છે 1974, પાણી પ્રદૂષણ નિવારણ નિયંત્રણ સેસ એક્ટ 1977, ધ ફોરેસ્ટ અધિનિયમ 1980, હવા પ્રદૂષણ અધિનિયમ 1981, પર્યાવરણ અધિનિયમ 1986, જાહેર જવાબદારી વીમા અધિનિયમ 1991 અને ધ જૈવિક વિવિધતા અધિનિયમ 2002. ઓકે, તો આટલા જે એક્ટ છે એના દ્વારા આ જે કેસોની સંભાળ લેવામાં આવે છે એનજીટી દ્વારા. ઓકે, આગળ વાત કરીએ અપીલ અધિકાર ક્ષેત્ર, તો કોર્ટ તરીકે અપીલની સુનાવણી કરી શકાય છે. ઓકે, એટલે કે આપણે મતલબ અપીલ પણ કરી શકીએ છીએ. પ્રક્રિયાની જો વાત કરીએ તો સિવિલ પ્રોસિજર કોડ 1908 દ્વારા બંધાયેલા નથી. ઓકે, એટલે કે જે આપણે નોર્મલ જે કોડ કામ કરતી હોય છે તેના દ્વારા નથી કામ કરતું, પણ કુદરતી ન્યાયના સિદ્ધાંતો દ્વારા આમની અંદર કામ કરવામાં આવે છે. તો આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે, ઘણીવાર પૂછાયેલી છે આ વસ્તુ. કે એપ્લિકેશન અથવા તો અરજી અથવા તો અપીલો છે એને 6 મહિનાની અંદર નિકાલ કરવાની આપણે મહત્વ છે આનું. ઓકે, સો ગાઈઝ આજ માટે આટલું જ છે. પ્લીઝ સબસ્ક્રાઇબ, લાઇક એન્ડ શેર. થેન્ક યુ ફોર લિસનિંગ. જય હિન્દ, વંદે માતરમ.